નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણના કલ્લા શરીફ ખાતે મેઘા રક્તદાન શિબિર યોજાઈ 329 સાથે કુલ 2657 યુનિટ રક્ત એકત્રિત કરાયું। રક્તદાન કરવા યુવાનોની કતારો લાગતા નવા રેકોર્ડ સાથે માનવતા મહેકાવી। શિક્ષણ, આરોગ્ય, રક્તદાન શિબિર જેવા કાર્યો કરી સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ યોગદાન આપવું માનવતા એ અમારી સાચી ઓળખ અને તેની સેવા અમારો ધર્મ છે। સૈયદ વાહિદ અલી બાવા સાહેબ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલના સંયુક્ત આયોજન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી। ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ મુસ્તાક અલી બાવાના સાનિધ્યની અંદર અહીંયા લાખો ભક્તો, એમના ચાહકો કલ્લા શરીફ ખાતે આવે છે અને દર વર્ષે સમૂહ લગ્નથી માંડીને છોકરાઓને બનાવવાના અને આરોગ્યના મોટા મોટા કેમ્પ પણ કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે અહીંયા કલ્લા ખાતે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે, મુસ્તાક અલી બાવાના સાનિધ્યને એમના આશીર્વાદથી લગભગ અલગ અલગ 15થી 16 જગ્યાએ અલગ તાલુકાઓની અંદર બ્લડ ડોનેશન કેમ્પ રાખીને 2500થી પણ વધારે બ્લડના બોટલો એકત્રિત કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ હજુ આનાથી પણ વધારે બ્લડ ડોનેશનના કેમ્પ રાખીને સૌથી વધારે બ્લડ એકત્રિત થાય એ રીતે મુસ્તાક અલી બાવાનું એક પેગામ છે કે કોઈકની જિંદગી બચાવવા માટે આપણે જે કંઈક કરવું પડે, જે બલિદાન આપવું પડે એ રીતે તમામ ભક્તો એમના અહીંયા કલ્લા ખાતે આજે એકત્રિત થઈને લગભગ કલ્લામાં આજે 200થી પણ વધારે બોટલો એકત્રિત થયા છે અને અત્યારે બ્લડ લેવાનું ચાલુ છે। એટલે આવા નવા વિચારો જે બાપુના છે, એ બાપુના વિચારોને ધ્યાનમાં લઈને હજારો લાખો ભક્તો જે આવતા રહે છે। આજુબાજુ મારા વિસ્તારના પણ ઘણી બધી સ્કૂલોની અંદર એક સુંદર સ્કૂલ પણ એ ચલવે છે અને અહીંયા સરકારની જે યોજના અને સરકારના ધારાધોરણ મુજબ અહીંયા જે સ્કૂલ ચાલે છે એ ડિજિટલાઇઝ, અહીંયા કોમ્પ્યુટરાઇઝ અત્યારે સ્કૂલોનું જે શિક્ષણ આપવામાં આવે છે અને લગભગ બધી શિક્ષકોની અંદર સારામાં સારા શિક્ષકો પણ અહીંયા છે અને લગભગ અહીંયા 100% રિઝલ્ટ અહીંયા આ સ્કૂલની અંદર સરકારને જે રિઝલ્ટ આવે એની 100% રિઝલ્ટ અહીંના છોકરાઓનું હોય છે। એટલે બહુ ખૂબ આનંદની વાત છે કે એજ્યુકેશન ક્ષેત્રે પણ મુસ્તાક અલી બાવાનું ખૂબ બલિદાન અહીંયા આપવામાં આવેલું છે અને આવા નવા પ્રોગ્રામો આ વિસ્તારમાં કરતા રહે, પ્રભુ એમને સારી શક્તિ આપે, સારું એમનું જીવન સ્વસ્થ રહે એ રીતે પ્રાર્થના કરી અને આ બાપુના આ કામને હું બિરદાવું છું। સૂફી સંત ફૈઝ એકેડમી સ્કૂલ આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે। ખરેખર રક્તદાન એ જીવનનું મોટામાં મોટું દાન છે અને આ જે સેવા છે, અદ્ભુત સેવા છે। સમાજના તમામ વર્ગોને સાથે લઈને કામ કરવું, સેવા અને સમર્પણના ભાવથી અને સંગઠનને પણ સાથે રાખીને સૈયદ મુસ્તાક અલી બાવાશ્રી એમના અથાગ પ્રયત્નો કારણે અને એમની જે સેવાઓ છે, જે મેં સાંભળી છે ત્યાં સુધીને શિક્ષણને લગતી હોય, આરોગ્યને લગતી હોય, તેમજ અનાથ બાળકો, અનાથ દીકરીઓને ભણાવવાનું કામ હોય, એમાંય પણ મને એક દાખલો મળ્યો કે એક દીકરી જ્યારે ડૉક્ટરી ડિગ્રી પ્રાપ્ત કરી ત્યારે મળવા આવી ત્યારે બાવાશ્રીએ કીધું કે ભાઈ તું ડિગ્રી એકલી માત્ર કામની નથી, પણ ગાયનોક પણ આગળનો અભ્યાસ કર। એ દીકરીએ અભ્યાસ કર્યો। આવી અદ્ભુત સેવા, જે અદ્ભુત સેવાને કારણે સમાજમાં એક અનોખું યોગદાન પૂરું પાડવું, એક સુવાસ પૂરી પાડવી, એ સુવાસના માધ્યમથી આજરોજ આ સૈયદ એકેડમી અને યંગ સર્કલ, જે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના માધ્યમથી આજ રોજ મોટા પાયે જે કેમ્પ રાખવામાં આવ્યો, આ કેમ્પમાં
અત્યાર સુધીમાં 2500થી ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ થયું, અદ્ભુત છે. મોટે ભાગે જ્યાં જ્યાં કેમ્પો થતા હોય ત્યાં આ રક્તદાન કરવા માટે યુવાનો આગળ ઓછા આવતા હોય છે. આજના કાર્યક્રમમાં મેં જોયું કે દીકરીઓ પણ એ રક્તદાન શિબિરમાં ભાગ લે છે. આ અદ્ભુત છે. મોટે ભાગે કેમ્પો થયા ત્યાં મહિલાઓ આ રક્તદાન કેમ્પમાં ભાગ ઓછા લેતી હોય છે, પરંતુ આજના જે કેમ્પ છે એમાં મહિલાઓનું યોગદાન પણ છે. એ પરમ પૂજ્ય જે બાવાશ્રી છે એમની જે સેવાનું માધ્યમ જે નાનકડું ગામ છે, પણ આ કરજણ તાલુકામાં નાના ગામમાં આવડી મોટી સેવા કરવી અને આવડું મોટું સંકલ્પ ઊભું કરવું, અને આ સંકુલમાં શિક્ષણ, આરોગ્ય તેમજ એથ્લેટિક વિભાગ પણ છે. આ વિભાગના માધ્યમથી અદ્ભુત સેવા યુવાનોમાં ઊભી કરે, યુવતીઓમાં ઊભા કરે, અને બીજી પણ અદ્ભુત સેવા જે શરૂ કરવામાં આવી રહ્યા છે કે અનાથ બાળકો માટે એક બોયઝ ઓબ્ઝર્વેશન રૂમ અને દીકરીઓ માટે પણ એક ઓબ્ઝર્વેશન રૂમ જે તૈયારીઓ ચાલી રહી છે. અને હું લાખ લાખ સલામ કરું છું. ફરીવાર રાષ્ટ્રના સેવામાં આવા સંતશ્રીઓ મળવા એ બહુ દુર્લભ વાત છે. આ તાલુકાને જે આ સંતશ્રી મળ્યા છે એમની સેવા કરવાનો જેને જેને મોકો મળે છે, જેને પણ સમર્પણના ભાવથી સેવા કરી છે, હું તમામ લોકોને કહું છું કે આવો આવો આપને આ પરમ પૂજ્ય સૈયદ મુસ્તાક અલી બાવાશ્રીની સેવાના આ સહયોગમાં આપણે પણ યોગદાન આપીએ, અને આ સેવાના યોગદાન આપવાથી અનેક લોકોનું જીવન ઉજ્જવળ થશે. આજે જે મેન પાયો છે રાષ્ટ્રમાં, જે જરૂરિયાત છે એ શિક્ષણની જરૂરિયાત છે, તાલીમની જરૂરિયાત છે, અને શિક્ષણ અને તાલીમની સાથે ધર્મની પણ જરૂરિયાત છે. તો આ જે સેવાનું કાર્ય અહીં ચાલી રહ્યું છે એમાં આપણે સૌને હું આહવાન કરું છું, આવો આપને સૌ સહયોગી થઈએ. અને તમામ લોકોને પણ આગ્રહ કરું છે કે માત્ર શરીરથી નહીં પણ તન, મન, ધનથી સેવાના માધ્યમથી જોડાઈએ, અને આ સેવાનું જે યજ્ઞ છે એને ઉત્તરોત્તર પ્રગતિમાં આપણે સૌને સહકાર આપીએ. અને તમામ લોકો પણ આ બાવાશ્રીને અવશ્ય મુલાકાત લે, કારણ કે મેં જે મુલાકાત લીધી છે એનાથી આ અદ્ભુત મને દર્શન થયા છે કે હજુ પણ સમાજનીમય, રાષ્ટ્રનીમય એ આવા સંતો પણ ઉપલબ્ધ છે કે જે બિના સ્વાર્થે સમાજની સેવા કરે છે, તમામ લોકોની સેવા કરે છે. આ લોકોનો હું સૌને આગ્રહ કરું છું કે આપ સૌ પણ એકવાર આ સંકુલની મુલાકાત લો, અને સૌ આજે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે જે બહુ મોટું યોગદાન, આ બહુ સમાજનું મહત્ત્વનું કામ કર્યું છે. એક રાષ્ટ્રના પુનઃનિર્માણ તરફનો પણ આપનો સૌનો પ્રયાસ છે. તો આવો આપને સૌ સાથે મળીને આ સેવા યજ્ઞને સહયોગી બનીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. अस्सलाम वालेकुम. આજ રોજ હું આ કલ્લા શરીફ આવ્યો છું, જ્યાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક બ્લડ કેમ્પની અંદર મેં મુલાકાત લીધી. ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને કલ્લા શરીફ કે જે બાવા મુસ્તાક અલી બાવા અને સૈયદ વાહિદ અલી બાવાના નેતૃત્વ હેઠળ ખૂબ સારી રીતે ગરીબ મુસ્લિમ પરિવારના વિદ્યાર્થીઓને એક તો શિક્ષણ આપવાનું કાર્ય, એ પણ કલ્લા શરીફથી સરાઉન્ડિંગ 25 કિલોમીટરના વિસ્તારમાં જે નાના ગામો છે કે જે મુસ્લિમ પરિવારોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, એ પરિવારના વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ, ઇસ્લામિક તાલીમ, મદરસા અને ખૂબ સારી રીતે અદ્યતન શાળાનું ભવન, હોસ્ટેલ, એ જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે કે આપણા સમાજમાં આવા પણ પીરે તરીકત છે, સજ્જાદે નસીન છે, ગાદી નસીન છે કે જેઓ સમાજની આવી ચિંતા કરે છે. વાહિદ અલી બાવા અને મુસ્તાક અલી બાવાની એક બાબત ખૂબ સુખદ આપણને એ આપે છે, આનંદ આપે છે કે બાવાએ હંમેશા સમાજના હિત માટે અને માનવતા એ જ સાચો ધર્મ છે કે સાચી સેવા છે એને ધ્યાનમાં રાખીને જે રક્તદાન શિબિરોનું આયોજન કરે છે વર્ષોથી, જે પ્રમાણે હાલમાં જે આપણા મોહમ્મદ પૈગંબર સાહેબની 1500મી વિલાદતનું વર્ષ ચાલે છે, એ નિમિત્તે એમને જુદા જુદા અલગ એવા 16 ગામડાઓની અંદર રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. એમનું પ્લાનિંગ એવું હતું, એમનું આયોજન એવું હતું કે 1500 યુનિટ રક્ત એકત્ર થવું જોઈએ, પરંતુ મને આનંદ એ વાતનો છે કે 14 ગામડાઓની અંદર જે રક્તદાન શિબિરો થયા એમાં જ 2300 કરતાં વધારે યુનિટ રક્તદાન થયું છે. અને આજે કલ્લા શરીફમાં પણ ખૂબ સારી રીતે રક્તદાનમાં રક્તદાતાઓ, યુવાનો અને મહિલાઓ ભાગ લઈ રહ્યા છે. આ જ બતાવે છે કે બાવાની રાહબરી હેઠળ સમાજનું જે કાર્ય થાય છે ને પણ આવા નાના ગામડાઓમાં રક્તદાન શિબિર કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવો હોય છે. મોટા શહેરોની અંદર રક્તદાન શિબિર કરવું એ સરળતાથી થઈ જાય છે અને સફળ પણ થાય છે, પરંતુ નાના ગામ કે નાના ટાઉનની અંદર રક્તદાન શિબિર કરવું એ સૌથી અઘરું કામ છે. અને એ કામ આજે બાવાના રાહબરી હેઠળ
એમના સૌ ચાહવાવાળા એમના જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે, ખાસ કરીને ટ્રસ્ટના હાલના પ્રમુખ ડૉક્ટર સાહેબ, સેક્રેટરી બશીરભાઈ, મોઇનભાઈ, બીજા અનેક જે ટ્રસ્ટીઓ છે ને બીજા જે યુવાન સાથીદારો છે એમની ખૂબ જ સરાહનીય કામગીરી છે ને આ કામગીરીને આપણે જેટલી વખાણી એટલી ઓછી છે. હું કલ્લા શરીફ ત્યાં સંદેશો આપવા માંગુ છું સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજને કે જે કંઈ આપણી આવી પીરે તરીકત હોય કે મૌલવીઓ હોય કે મુફ્તી હોય એને આપણે ઇસ્લામિક જ્ઞાન તો આપવું જ જોઈએ આવનારી પેઢીને, પરંતુ સાથે સાથે શૈક્ષણિક જ્ઞાન પણ આપવાની ખૂબ જરૂર છે અને એને ધ્યાનમાં રાખીને દરેક સંસ્થામાં આવી રીતે ઇસ્લામિકની સાથે શૈક્ષણિક જ્ઞાન પણ આપણા વિદ્યાર્થીને, આપણા સમાજના વિદ્યાર્થીઓને મળે તો જ ચોક્કસપણે આપણું ભવિષ્ય ઉજળું થશે. અને જે કંઈ સત્તાની સામે પણ આપણી સામે અન્યાય થાય છે તો એક શિક્ષણ જેવું આપણી પાસે હથિયાર છે કે જેના થકી આપણે કાયદાકીય લડી શકીએ છીએ. આપણા સંવિધાનિક જે અધિકારો છે એનો આપણે સુરક્ષા કરી શકીએ છીએ. ફરીથી આ રક્તદાન શિબિર કરવા માટે અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને, સૌ સહયોગીઓને, સૌ રક્તદાતાઓને, પીરે વલી એવા વાહિદ અલી બાવા અને મુસ્તાક અલી બાવાનો હું તહે દિલથી શુક્રગુજાર છું કે મને અહીંયા બોલાવ્યા અને આટલી સરસ કામગીરી કરી એ બદલ હું એમને દિલથી મુબારકબાદી પાઠવું છું. ખુદા હાફિઝ. હું રીમાબેન પટેલ, જલારામ બ્લડ સેન્ટરમાંથી અમે લોકો આવીએ છીએ. દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અહીંયા આગળ કલ્લા શરીફ કરજનમાં, ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ. અત્યાર સુધી આ મહિનામાં 15 થી 17 જેવા બ્લડ ડોનેશન કેમ્પ થયા છે અને 2500 થી 2800 જેટલું બ્લડ ડોનેશન કલેક્શન થઈ ગયું છે. અને આજની તારીખમાં 15 તારીખમાં આજે SSG હોસ્પિટલ અને જલારામ બ્લડ સેન્ટર થઈને 300 જેવા કલેક્શન થઈ ગયા છે.